રાજ્યની 54,000 શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે, જેમાં શૈક્ષણિક સ્કૂલો બાળકોના કલરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યા છે. ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા નોંધાયા છે. 8 જૂનના મોડી સાંજે ગીર સોમનાથ જિલ્લાની ધરા ધ્રુજી હતી. રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં કોવિડ-19ના 185 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 23 વર્ષીય મોડેલ અંજલિ વરમોરાએ આત્મહત્યા કરી છે. અંજલિએ 7 જૂને સવારે 2:30 વાગે તેના રૂમમાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઓડિશાના કાલાહાંડી જિલ્લાના ધર્મગઢના સબ કલેક્ટર ધીમન ચકમાને રવિવારે લાંચ લેતી વખતે વિજિલન્સ દ્વારા રંગે હાથે પકડવામાં આવ્યો હતો. સ્થાનિક ઉદ્યોગપતિ પાસેથી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયો હોવાનો આરોપ છે. શિવસેના નેતા અશોક ઘોડીને અપહરણ અને હત્યા બાદ લગભગ 5 મહિનાથી ફરાર આરોપી તેના ભાઈ અવિનાશ ઘોડીની રવિવાર સવારે સિલવાસમાંથી ધરપકડ થઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓએ સાથે રાહત સામગ્રી લઈ ગાઝા જઈ રહેલી શિપને ઇઝરાયેલે આંતરી લીધું છે. ત્યાં હાજર તમામ એક્ટિવિસ્ટને પોતાના ફોન બંધ કરવા માટે કહ્યું છે. સોનમ રઘુવંશી યુપીના ગાજીપુરના એક ધાબામાંથી મળી આવી છે. કહેવાય છે કે તેને પોલીસ સામે સરેન્ડર કરી દીધું છે. મોટી વાત એ છે કે તેની સાથે અન્ય 3 લોકોની પણ ધરપકડ થઈ છે. અમેરિકન રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે. ઇમિગ્રેશન દરોડા સામે શરૂ થયેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો હવે હિંસક બની ગયા છે. ગે વિરોધીઓએ પોલીસ પર પથ્થરમારો અને ફટાકડા ફોડ્યા હતા. કરાચીના લાંધી એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં આવેલી એક ફેક્ટરીમાંથી હળવો ધુમાડો આખા વિસ્તારને ઘેરી લીધો છે. એક પછી એક 4 ફેક્ટરીઓ બળીને ખાખ થઈ ગઈ છે.